ગત રોજ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે નેતા યુવા નેતા તરીકે છાપ ધરાવે છે, ગુજરાતમાં કાલે પોતાની જાતને પટ્ટો મારતા દેખાતા વિડીયો વાયરલ થયો. એ વિડીયો પછી આખા ગુજરાત અસમંજસમાં છે. જોઈએ આજે આમ આદમી પાર્ટીના નેતા જે ગોપાલ ઇટાલિયા આપણી સાથે છે, શું ઘટના હતી, શા માટે આ કૃત્ય કરવામાં આવ્યું એને જાણીએ. જી ગોપાલભાઈ, કાલે જે સભા હતી તમારી, એ સભા સારી રીતે શા માટે આપણે પોતાના પર પટ્ટાનો પ્રહાર કરવો પડ્યો? ગુજરાતમાં છેલ્લા દિવસોમાં લઠ્ઠાકાંડ, મોરબી કાંડ, રાજકોટનો અગ્નિકાંડ, વડોદરાનો હરણીકાંડ, ભરૂચમાં ભાજપ સર્જિત પૂર આવ્યું, વડોદરામાં ભાજપ સર્જિત પૂર આવ્યું, અમદાવાદમાં કાંકરિયા દુર્ઘટના કાંડ, દાહોદમાં દીકરી ઉપર બળાત્કાર, ખેડામાં ભાજપનો માણસ કેમિકલ વેચતા પકડાયો, વલસાડની અંદર બળાત્કાર, સુરતની અંદર બળાત્કાર, લૂંટ, વ્યાજ માફિયાઓ, ખનીજ માફિયાઓ બેફામ, જમીન માફિયાઓ જમીન પચાવી પાડે, રાશન માફિયાઓ ગરીબોના હકનું અનાજ ઝૂંટવી જાય, શિક્ષણ માફિયાઓ જનતાને લૂંટી રહ્યા છે. અનેક ઘટનાઓ બને છે જેમાં જનતા સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. જનતાને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે. અને અધૂરામાં પૂરું કે અમરેલીની એક નિર્દોષ દીકરીનું ભાજપના કહેવાથી પોલીસે સરઘસ કાઢ્યું અને એને પટ્ટાથી મારવામાં આવ્યો. આ તમામ ઘટનાઓની અંદર અમે નિયમિત રીતે જ્યારે જે ઘટના બને એમાં અમે લડતા હોઈએ છીએ. અમે કાયદાકીય રીતે લડીએ, કોર્ટ કચેરી, અરજી, નિવેદન, આ બધું જ કરીએ છીએ. ન્યાય નથી મળતો. અમે રાજકીય રીતે સંઘર્ષ કરીએ છીએ ન્યાય અપાવવા માટે, આવેદનપત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, ન્યાય નથી મળતો. અમે સામાજિક રીતે પણ પ્રયત્ન કરીએ છીએ ન્યાય અપાવવાનો, આગેવાનોને મળીએ, વડીલોને મળીએ, ન્યાય નથી મળતો. તો અનેક ક્રૂરતાપૂર્ણ ઘટના બન્યા પછી, અન્યાયની અનેક ઘટના બન્યા પછી આ ભાજપના રાજમાં એક પણ માણસને કાયદાકીય રીતે, રાજકીય રીતે કે સામાજિક રીતે ન્યાય નથી મળતો. અને એટલે ગઈકાલે જાહેર સભામાં આ ન્યાય નથી મળતો એ બાબતની મેં ગુજરાતની જનતાની માફી માગી કે હું ન્યાય નથી અપાવી શક્યો, એટલે હું માફી માગું છું. અને ગુજરાતની જનતા આટલો અન્યાય થતો હોવા છતાં પણ જોઈ રહી છે. શું કામ? કે ગુજરાતની જનતાનો આત્મા સૂતો છે. એટલે મને પોતાને સજા કરીને ગુજરાતની જનતાનો સૂતેલો આત્મા જગાડવાની કોશિશ કરી છે કે તમારો આત્મા જગાડો, તમારી ચેતના જગાડો. આટલી હદે માફિયા તંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આત્મા જગાડો અને અવાજ કરો, તો ગુજરાતની જનતાનો આત્મા જાગશે એવી આશા સાથે મેં કાલે મને પોતાને સજા કરી છે. ગુજરાતની જનતાને જે મેસેજ તમે પહોંચાડવા માંગતા હતા, શું તમને લાગે છે જે અમરોલીમાં જે યુવતી પર જે રેલી કાઢવામાં આવી હતી સરઘસ પોલીસ દ્વારા, તે કેટલું યોગ્ય છે? સરઘસ શા માટે પોલીસ કાઢી રહી છે? શું એ કેટલો ન્યાય મળશે નથી? પોલીસ ભાજપના નેતાઓને ખુશ કરવા માટે, અને નેતા ખુશ થાય તો સારી જગ્યાએ પોસ્ટિંગ આપે, પ્રમોશન આપે, એટલા માટે સરઘસ કાઢે છે. આખા ભારતમાં એક જ કાયદો લાગુ પડે છે, BNSS, BNS. તો આખા દેશમાં આ બંને કાયદા એક સરખી રીતે લાગુ પડે છે. સરઘસ ખાલી ગુજરાતના પોલીસ વાળા જ કેમ કાઢે છે? સાઉથ ઇન્ડિયામાં આટલા બધા રાજ્યો છે, ઉત્તર ભારતમાં આટલા બધા રાજ્યો છે, નોર્થ ઇસ્ટમાં કેમ બીજા રાજ્યની પોલીસને આ કાયદો નથી લાગુ પડતો? તમને એકને જ કેમ લાગુ પડે છે? તો સરઘસના નામે સર્કસ ચાલુ કર્યું છે, તમાશો ચાલુ કર્યો છે. અને એટલે મારી એવી વિનંતી છે કે આ તમાશો બંધ થવો જોઈએ. સરઘસના નામે પોલીસે સર્કસ કરવાના બદલે લોકોને ન્યાય મળે એના માટે કામ કરવું જોઈએ. ગુજરાત મોડલના નામ પર આખા દેશમાં ચૂંટણી લડાઈ ભાજપ દ્વારા, અને આજે પણ ગુજરાતમાં એવા બેનરો લગાવવામાં આવે કે સુરક્ષિત રાજ્ય અને સ્વચ્છ છબી ધરાવનાર મુખ્યમંત્રીની, શું કહેવા માંગો છો એના વિશે? જસદણમાં ભાજપના માણસે બળાત્કાર કર્યો તો કેવી રીતે સુરક્ષિત માનવું? સુરતથી હર્ષ સંઘવીના ખભા ઉપર હાથ મૂકીને ઉભેલો ભાજપનો માણસ ડ્રગ્સ વેચતા પકડાયો, કેવી રીતે સુરક્ષિત માનવાનું? દાહોદમાં ભાજપનો નેતા દીકરી ઉપર બળાત્કાર કરતા પકડાયો, કેવી રીતે સુરક્ષિત માનવાનું? મોરબી કાંડમાં 150 લોકોના જીવ ગયા એનો આરોપ ભાજપના માણસ ઉપર છે, કેવી રીતે સુરક્ષિત માનવાનું? જમીન માફિયા ભાજપના, બુટલેગરો ભાજપના, ડ્રગ્સ માફિયાઓ ભાજપ સાથે જોડાયેલા, અનાજ માફિયાઓ ભાજપ સાથે જોડાયેલા, શિક્ષણ માફિયા ભાજપ સાથે જોડાયેલા, અને આ બધા જ માફિયાઓ ભાજપ સાથે સંકળાઈને જનતાનું ખૂન ચૂસે છે. કેવી રીતે સુરક્ષિત ગુજરાત માનવાનું?